રૂપાલાના નિવેદન અને માફી બાદ પણ ક્ષત્રિય સમાજ હજુ પણ રોષે ભરાયેલા છે અને આજે અમદાવાદમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓની એક બેઠક મળવા જઈ રહી છે, જે અમદાવાદના ગોતા ખાતે રાજપૂત ભવનમાં ક્ષત્રિય સમાજની બેઠક મળનારી છે। રૂપાલાના વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં એક તરફ નારાજગી છે, ત્યારે આજે મળનારી આ બેઠકમાં આ વિવાદિત નિવેદન મુદ્દે ચર્ચા થઈ શકે છે। બેઠકની અંદર કોણ કોણ ઉપસ્થિત રહે છે, સમાજના કયા અગ્રણીઓ ઉપસ્થિત રહે છે અને તેમની વચ્ચે ચર્ચા બાદ શું નિષ્કર્ષ આવે છે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે। કારણ કે વિવાદ થયો અને ત્યારબાદ નિવેદન પણ સામે આવ્યું, માફી પણ સામે આવી, ત્યારબાદ પણ હજુ એક ક્ષત્રિય સમાજના લોકોમાં નારાજગી છે અને એવે તબક્કે આ સમગ્ર નારાજગીને કેવી રીતે ખાળી શકાય તેને લઈને ચર્ચા વિચારણા આ બેઠકની અંદર કરવામાં આવશે। હવે આ બેઠકને લઈને જે ચર્ચા છે તે કયા પરિણામ સુધી પહોંચે છે તે જાણવું અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે, પણ ક્ષત્રિય સમાજના અગ્રણીઓ આ બેઠકની અંદર હાજર રહેશે। રૂપાલાના વિવાદિત નિવેદન બાદ હવે શું રણનીતિ રહેશે આગામી લોકસભા ચૂંટણીને લઈને તે પણ આખરે સ્પષ્ટ થઈ જશે। વિવાદ નિવેદનનો મુદ્દો આગળ વધુ તૂલ પકડે છે કે પછી તે મુદ્દો શમી જાય છે તે આ બેઠક પરથી કયાસ લગાવી શકાય છે। કારણ કે અમદાવાદમાં જે ક્ષત્રિય સમાજના અગ્રણીઓની બેઠક મળી રહી છે તેમાં અગ્રણીઓ વચ્ચે ચર્ચા બાદ આ સમગ્ર વિવાદને લઈને શું પરિસ્થિતિ કે પરિણામ સામે આવે છે તે જાણવું રસપ્રદ બની રહેશે। રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને એક વિવાદિત નિવેદન આપ્યું હતું, ત્યારબાદ ક્ષત્રિય સમાજના આગેવાનોએ નારાજગી વ્યક્ત કરી હતી। ઠેર ઠેર આ સમગ્ર મામલે વિરોધ પણ શરૂ થયો હતો, પણ ત્યારબાદ પુરુષોત્તમ રૂપાલાએ નિવેદનને લઈને માફી માંગી લીધી। લાગતું હતું કે માફી બાદ આ મામલો શાંત પડી જશે, પરંતુ તેવું થયું નહીં અને હજુ પણ આ મામલે વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે। તો ક્ષત્રિય સમાજના જે તમામ આગેવાનો છે તે અમદાવાદના ગોતા ખાતે આજે આ બેઠકની અંદર શું ચર્ચા કરે છે અને ચર્ચા બાદ શું નિવેદન સામે આવે છે અથવા શું પરિણામ સામે આવે છે તે મહત્વપૂર્ણ બની રહેશે। રૂપાલાના એક નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં નારાજગી ફેલાઈ છે ને જેને લઈને આજે અમદાવાદ ખાતે એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં ગુજરાતભરમાંથી અલગ અલગ સંસ્થાઓના જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેઓ પહોંચી રહ્યા છે અને થોડી વારમાં આ બેઠક મારો આત્મા છે, પણ ભારત દેશ બંધારણ મારો પરમાત્મા છે। ગુજરાત રાજ્યની રાજપૂત સમાજની સંકલન સમિતિ છે, એના દ્વારા સમગ્ર ગુજરાતની સામાજિક સંસ્થાઓનું આજે અહીંયા ચિંતન અને મનન માટે મિટિંગ કરવામાં આવેલ છે। 90 ઉપરાંત સંસ્થાઓના પ્રતિનિધિઓ આજે અહીંયા હાજર રહેવાના છે। બિલકુલ આપને પૂછવા માંગીશ નિવેદન આ રીતે બિલો લેવલ થતું હોય તો જે રાષ્ટ્રીય નેતાઓ છે શ્રીમાન પુરુષોત્તમ રૂપાલા સાહેબ ભવનની અંદર આ ક્ષત્રિય સમાજના અગ્રણીઓ મળ્યા અને તેને લઈને શું ચર્ચા થઈ તે બાબત જાણવી અત્યારે સૌથી વધુ ચર્ચામાં છે, કારણ કે આ બેઠકની અંદર કોઈ નિર્ણય આવી શકે તેમ છે।